તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય. પોતાનો સ્વાનુભવ સિદ્ધ અને હોંભળ્યા વાતોમાં કદાપી એકતા અગર તો આનંદ જાગૃત થવાનો નથી. સ્વાનુભવ એ સ્વાનુભવ છે અને બીજા દ્વારા એ બીજા દ્વારા. તોરલે કીધું કે દેખાદેખી કરવા જાય અધૂરિયા કહેવાય, હાથમાં દીવો લઈને કૂવો પડવા જાય. હા, કહેતા હતા ને કહેતી હતી એવી વાતોમાં આપણને નુકસાન છે. જેમ દાખલા તરીકે એનું દ્રષ્ટાંત પ્રતિજ્ઞા હેતુ. હા, તો એક વખતે એક રાજાએ વિચાર કર્યો કે મારા આ ગ્રહો પનોતી ઉપાધિઓ આ બધું શાંત થાય એ માટે મારે કોઈક બ્રહ્મદેવતાને બોલાવીને એના જાપ કરાવવા જોઈએ. એટલે રાજાજી નીકળ્યા નગરની બહાર ઉચ્ચ કોટીના બ્રાહ્મણને શોધવા. હોમે એક બ્રાહ્મણ મહારાજ આવતા હતા. એમને વિચાર કર્યો કે આજે તો રાજાનો દર્શન થયો. રાજાએ વિચાર કર્યો કે આજે તો વગર હોદે ઓછી મહેનતે બ્રહ્મદેવ મળી ગયા, મારું ભાયક જાગ્યું. રાજાએ વંદન કરીને પૂછ્યું કે બાપજી, મને જે કોઈ ગ્રહ કપાનોતી નડતી હોય એના જાપ તમે કરી શકો? બ્રાહ્મણ મહારાજે કહ્યું કે હા, એ તો મારું જ કોમ છે. તમારા તમામ જાપ કરીને તમામ પ્રકારની ઉપાધિ હું બાદ કરાવી શકું, પણ એના માટે જે સાધનો જોઈએ એ લાવવા જોઈએ. હવે આ તો રાજા હતો. પેલા બ્રાહ્મણે એક ચિઠ્ઠીમાં લખાઈ દીધું, જઉં તલ સમેદોગ જેટલો કોઈ આવતું હોય એ બધા સાધનો લખાઈ દીધા. રાજા ચિઠ્ઠી લઈને ઘેર આવ્યા તો રાજા હતા, બધું હાજર કરી દીધું. એક રૂમમાં બેઠા. બ્રાહ્મણ દેવતાએ પણ આવી ગયા, હોમમાં બેઠા. હવે બ્રાહ્મણ મહારાજે અંદર વિચાર કર્યો પોતાની રીતે કે હું તો કાળનો માર્યો, વખાનો માર્યો, બનાવટી બ્રાહ્મણ શું એ રાજાને ખબર નથી, એટલે મને કોઈ જાપ આવડે નહીં. અંદર અંદર પોતાને કહેશે. પણ હવે રાજા જે ઇનામ આપશે એવું તો કોઈ ના આપી શકે. એટલે રાજાને પણ મંત્રોની ખબર હોય નહીં. હા, આ તો જેનું કારજ જે કરે બીજો કરે બગાડ, તાળું ઉઘાડે કુંચીઓ કટકા કરે કુહાડ. રાજા તો આસન જમાઈને બેસી ગયા. બ્રાહ્મણ દેવતા પણ હોમે આસન જગાઈને બેસી ગયા. એક એક વસ્તુઓ લઈને વચ્ચે જે યજ્ઞકુંડ બનાવ્યો હતો એની અંદર નાખવા માંડ્યા. હવે મંત્રોની તો ખબર નહીં, આ જન્મગત બ્રાહ્મણ નહોતા. એટલે એમને રાજાને ભોળપણનો લાભ લેવા માટે આ મહારાજે મંત્ર ચાલુ કર્યો કે રાજાજી કે જાપ જપો ઓમ નમો સ્વાહા. રાજાજી કે જાપ જપો ઓમ નમો સ્વાહા ચાલુ કરી દીધું. રાજાએ વિચાર કર્યો કે બ્રાહ્મણ દેવતા ખરેખર મારા કલ્યાણ માટે કરી રહ્યા છે ને મારા જ નામના જાપ જપો છે, બીજા કોઈના નહીં, મારું જ નામ લે, એટલે મને શાંતિ થશે જ. છતાં પણ રાજાએ વિચાર કર્યો કે આટલું બધું સમેદવો એટલે સાધન એક બ્રહ્મદેવતાથી પતય એમ નથી, અને મારે રાજકારભારનું બીજું કામ પણ હોય એટલે 2 અઠવાડિયા બેસી રહેવાય પણ નહીં. એટલે ઊભા થઈને બહાર ગયા અને એમના કે બીજા બ્રાહ્મણને બોલાવી લાવું તો આ 2 જણા થઈને ટેકો કરે તો ઝડપી પટ. એમને પૂછ્યું કોણ છો? કે બ્રાહ્મણ દેવતા. એ પણ એ મના જતા. એટલે કે તમને જાપ કરતા આવડે? કે હા. તો કે ચલો મારા મહેલમાં એક મહારાજ તો જાપ કરું છું મારા, અને તમે એને ટેકારૂપ થાવ. હવે આ મહારાજે વિચાર કર્યો કે આગળના જે મહારાજ હશે જાપ કરે છે એમને તો મંત્રો આવડતા જ હશે, આપણે એ બોલશે એ આપણે બોલવાશે, બાકી આપણને મંત્રોની ખબર નથી. લાયા, અંદર બેઠા, બાજુમાં આસન જમાયું, ધ્યાન દોર્યું પ્રથમના મહારાજ તરફ. તો એ બોલતા હતા કે રાજાજી કે જાપ જપો. અમને વિચાર કર્યો કે એના એ મંત્ર બોલાય નહીં, એટલે પેલા કે રાજાજી કે જાપ જપો. આ બીજા મહારાજ બોલ્યા કે તે જપો એ જ મેં જપો, તે જપો એ જ મેં જપો. હા, રાજા તો ખુશ થઈ ગયા કે ખરેખર આ 2 જણા મારા માટે જ આ રે જાપ જપી રહ્યા છે. હા, પેલો કે રાજાજી કે જાપ જપો, આ કે તે જપો એ જ મેં જપો. હજુ પણ મહારાજ રાજાજી ઊભા થઈને ગયા કે 2થી પતે એવું નથી. આ તો ત્રીજાને શોધી લાવું. ત્રીજો લાયા.
એને વાત કરી વિગતવાર, તો એણે વિચાર કર્યો કે આગળના બે બેઠા છે એ મને તો આવડતું જ હશે, એટલે હું એમનું જોઈને કરીશ, એટલે મારું પોલ ખુલ્લું થશે નહીં. બનાવટી હતા. એટલે ત્રીજા ભાગમાં હોમે આવીને બેઠા. પેલો કે રાજાજી કે જાપ જપો, બીજા નંબરના બાપજી કે ત્યાં જપો, એ મેં જપો. તો ત્રીજા એ નવા હતા, શરૂઆત કરી, જન્મગત નહોતા. એટલે શરૂઆત કરી કે ऐसा ऐसा कब तक चलेगा, ऐसा ऐसा कब तक चलेगा, ओम नमो શવાહા કરીને નાખ. અને આ રાજા ખુશ થઈ ગયો કે ત્રણેય જણા વિવિધ મંત્રોથી મારું કલ્યાણ કરી રહ્યા છે. હા, હજુ રાજાને અસંતોષ થયો કે આ તો 2 દિવસ પણ મારાથી બેસી રહેવાય નહીં. હા, ચોથાને બોલાવીને લાયા. ચોથે વિચાર કર્યો કે આગળના 3ને આવડતું હશે. હા, એટલે ચોથી જગ્યા ખાલી હતી યજ્ઞકુંડના બાજુમાં, ત્યાં બેસી ગયા. પેલો કે રાજાજી કે જાપ જપો, આ કે ત્યાં જપો, એ મેં જપો. ત્રીજો કે છે ऐसा ऐसा कब तक चलेगा. तो चौथा नंबરના બ્રાહ્મણ એ બોલ્યા કે चलेगा तब चलने दो, नहीं चलेगा तो उसको कड़ के फेंक देना. હા, ખાઈને દક્ષિણા લઈને ફેંકી દેવાનું. હા, એટલે કહેવાનો અર્થ એ છે કે એક જ પરમાત્મા, હા, એક જ જગત, એક જ જ્ઞાન, એક જ દેહ. તો આટલા બધા ભગવાન એ કયા ગોમની વાત છે? હા, કે જેટલા સંપ્રદાય એટલા ભગવાન જુદા, જેટલા વ્યક્તિ એટલા ભગવાન જુદા. હા, તો પરમાત્મા એક હોય પણ સૌના અલગ અલગ પાડેલા પરમાત્માઓ, ભગવાનો અગર તો હવના અવર થિયરીઓ, અલગ અલગ થિયરીઓ દ્વારા દેખાદેખી કરવા માંડ્યા છે. તો દેખાદેખી કરવાથી કોઈનું, આપણું, મારું, તમારું કે અગર કોઈનું કલ્યાણ થાય નહીં, પણ વેદ સિદ્ધાંત અનુસાર થાય. ધર્મશાસ્ત્ર ગીતા હોય, હા, એ અનુસાર થાય. શ્રુતિ સમૃતિ એના ઉપનિષદો એના અનુસાર, હા, પદ્ધતિસર જે અથથી ઇતિ પર્યંત થાય. હા, કે જેમાં ધર્મ, કર્મ, હા, ઉપાસના, જ્ઞાન, હા, અનમર્યાદા સર્વે સચવાય અને વિશ્વહિત થાય, તો દેખાદેખી કર્યું કહેવાય નહીં. અને એ રીતે જો આપણે, હા, કોઈ તત્વવેતા અગર તો બ્રહ્મજ્ઞાની પુરુષના શરણે જતા રહીએ તો ત્યાં દેખાદેખી એવું કશું આવતું જ નથી. અને સીધે સીધો આપણા આત્માના લક્ષ્યમાં લઈને આપણને જ ઉપદેશ કરે છે. બાકી ઘણા એવું કહે છે કે બોધ મનને થાય છે, કોઈ કહે છે બોધ જીવને થાય છે, કોઈ કહે છે બોધ આત્માને થાય છે, કોઈ કહે છે બોધ કોઈ. આમ અલગ અલગ વિધાનો બનાવીને ખરેખર આ શું કરે છે તે જપવું, એ મેં જપવું, એવું ચાલી રહ્યું છે. પણ સદગુરુ બ્રહ્મજ્ઞાની તો એને કહેવાય આવનારના આત્માને જ લક્ષ્ય રાખીને આવનારને જ ઉપદેશ કરે. અને જે શરણે આવ્યો એનું આગળ પાછળનું કોઈ પણ યાદ કર્યા સિવાય, અર્થાત બધું જ ભૂલી જઈને વર્તમાન સિદ્ધ કરીને એને શિર મોડ રાખ, ચરણ તળે દબાયેલો ના રાખ, એને શિર મોડ રાખ. જેમ ચંદ્ર શરણે આવ્યો, શિવજીએ શિરમોડ રાખ્યો, એમ સંત જેને શિરમોડ રાખ, હા, અને એનું કલ્યાણ કરી દે, તો આ દેખાદેખી ના કહેવાય, આ સ્વાનુભવ સિદ્ધ થાય. એ જ બસ. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.